વાતો કરતા એની બતાવેલી કેડી ઉપર આપણે ડગલા માંડશું તો અવશ્ય આપણા આંગણે સોનલ રૂપી આશીર્વાદનો સોનાનો સૂરજ ઉગશે, આપણામાં સુરવીરતા પ્રગટ થશે એવી શક્તિ પાસે પ્રાર્થના સાથે એક શક્તિ રૂપેણા નિધિબા બારહટને વિનંતી કરું, મારે જોઈ છે તમારી તાળીઓ. સમયનો ખૂબ અભાવ છે અને જ્યારે ચારણ સમાજનો કોઈ કાર્યક્રમ હોય ને ત્યારે સમયનો અભાવ જ થઈ જાય છે, કારણ કે આપણા તો ઘરે ઘરે વક્તાઓ હોય છે. મને અહીંયા મારા મનનો ભાવ મૂકવાની તક મને મળી, એના માટે પણ હું પોતાની જાતને સૌભાગ્યશાળી માનું છું, કારણ કે કુંવર પ્રતાપ બારહટ આટલું વિશાળ એમનું વ્યક્તિત્વ અને એમની જયંતિ આજે ઉજવવા માટે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. અને જ્યારે દરેક વ્યક્તિ અહીંયા ઉપસ્થિત દરેક વ્યક્તિની અંદર એટલું જ્ઞાન અને એટલો ભંડોળ ભરેલો છે કે આપણે 24 મે 2026થી શરૂઆત કરીએ અને 24 મે 2027 સુધી જો પ્રતાપસિંહ બારહટ પર વાત કરવા બેસીએ તો પણ આપણને સમય ઓછો પડે અને સમયની મર્યાદાઓ છે. અને આ કાર્યક્રમ જ્યારે એના અંત તરફ આગળ વધી રહ્યો છે, અંતમાં હું છું, એટલે આ કાર્યક્રમના સાર વિશે જો હું વાત કરું, આપણે આજે અહીંયા શા માટે એકત્ર થયા, એક પંક્તિ મારે અહીંયા એની સાથે મારી વાતને રજૂ કરવી છે કે ओझल हो रही स्मृतियाँ सिमट रहा इतिहास बाट निहारे पूर्वज करके हमसे आस. આ પૂર્વજ જેની તસવીર આપણે અહીંયા આપણી સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ, એ પૂર્વજ એ શહીદ પ્રતાપસિંહ બારહટ 108 વર્ષથી આપણી રાહ જોઈ રહ્યા હતા કે આપણે ક્યારે જાગીશું અને ક્યારે એમના બલિદાન વિશે વાત કરીશું, આપણે ક્યારે એમના બલિદાનને લોકો સુધી પહોંચાડીશું. એમની તો કદાચ અપેક્ષા નહીં હોય, પણ આપણી ફરજ છે કે એમણે દેશ માટે, એમણે આ રાષ્ટ્ર માટે જે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે, એમણે શહીદી વહોરી, આનાથી મોટું બલિદાન કંઈ ન હોઈ શકે. માત્ર 25 વર્ષની અલ્પાયુમાં એમણે શહીદી વહોરી. એમના આ બલિદાનને આપણે સાર્થક ન બનાવીએ તો આપણો પણ આ જન્મારો એળે જાય. જે રીતે આ કાર્યક્રમની શરૂઆતથી લઈને અંત સુધી એક જ વાત થઈ કે જો ભગતસિંહને આ દેશના દરેક દીકરા દીકરીઓ, દરેક નવયુવકો એમને જો પોતાના આદર્શ માની શકે તો પ્રતાપસિંહ બારહટને કેમ નહીં, તો કેસરીસિંહ બારહટ કેમ નહીં, તો જોરાવરસિંહ બારહટ કેમ નહીં, તો ઈશ્વરદાન આશિયા કેમ નહીં, તો માતા માણિક કંવર એમના આદર્શ કેમ નહીં. એનું કારણ કદાચ આપણે જ છીએ. એ ભૂલ કદાચ આપણે જ કરી છે કે આટલા મોટા બલિદાનીઓના બલિદાનને આપણે વાગોળી નથી રહ્યા. પણ હવે આપણે જાગી ગયા છીએ અને ઇતિહાસ ઉપર અત્યાર સુધી વાત થઈ, પણ મારે વાત કરવી છે ભવિષ્યની, કે હવે ભવિષ્ય શું, હવે આપણે આગળ શું કરીશું. આપણે ઇતિહાસનું શું મહત્વ છે, એને જટિલ વાતોને વધુ સરળતા સાથે સમજાવવી મને ગમતી હોય છે કે ઇતિહાસ એટલા માટે છે કે આપણે એ ઇતિહાસમાંથી શીખ મેળવીએ, એને આપણા વર્તમાનમાં અમલમાં મૂકીએ અને એના આધારે આપણું ઉજળા ભવિષ્યનું ઘડતર કરીએ. પ્રતાપસિંહ બારહટ જેમણે અલ્પાયુમાં રાષ્ટ્ર માટે શહીદી વહોરી છે, એમના ઇતિહાસમાંથી આપણે શું શીખવાનું છે. પ્રતાપસિંહ બારહટનું જ્યારે નામ આવે ત્યારે આપણી અંદર એક રાષ્ટ્રભાવના પ્રજ્વલિત થવી જોઈએ. એ આપણે આપણા પરિવારજનો, આપણા સ્નેહીજનો સુધી પહોંચાડવી જોઈએ, એને આપણા જીવનમાં ઉતારવી જોઈએ અને એના આધારે આપણે આપણા સમાજનું, આપણા રાષ્ટ્રનું
ઉજળું ભવિષ્ય નિર્માણ કરી શકીએ. તો હવે આપણે ભવિષ્યમાં એ કરવાનું છે કે આજે આપણે સૌએ અહીંયા એકત્રિત થઈને પ્રતાપસિંહ બારહટના જીવન વિશે જાણ્યું. હવે ઘરે જઈને આપણી આસપાસના જે લોકો છે, કારણ કે આ જે વ્યક્તિત્વ છે એ કોઈ રાજસ્થાન જેવા પ્રદેશ માટે સીમિત નથી. આ જે વ્યક્તિત્વ છે એ ચારણ સમાજ જેવા સમાજ માટે સીમિત નથી. એને આ બંધારણમાં બાંધવાની કોઈ આવશ્યકતા નથી. એ રાષ્ટ્રના પુત્ર છે, એ તમામ જાતિઓના પુત્ર છે. એટલા માટે આપણે જ્યારે ઘરે જઈશું ત્યારે આપણી આસપાસના જે લોકો છે એમને પ્રતાપસિંહ બારહટ વિશે માહિતી આપીશું, જાણકારી આપીશું. જે રીતે ભગતસિંહ પંજાબમાંથી ઉછર્યા, એમનું નામ પંજાબમાંથી આખા રાષ્ટ્રમાં લોકો સુધી પહોંચ્યું, એ રીતે પ્રતાપસિંહ બારહટ અને બારહટ પરિવારનું નામ રાજસ્થાનથી નીકળીને હવે ગુજરાત સુધી પહોંચી ગયું છે. પરંતુ એને નાગાલેન્ડ સુધી, એને કેરળ સુધી, એને જમ્મુ કાશ્મીર સુધી, એને ભારતના કણ સુધી પહોંચાડવાનું કામ આપણું છે. એ નિયમ હવે આપણે લેવાનું છે કે પ્રતાપસિંહ બારહટ અને બારહટ પરિવારનું નામ આપણે ભારતના જન સુધી પહોંચાડીશું. વીરાંજલિના કાર્યક્રમમાં જે રીતે 50,000 લોકોની ઉપસ્થિતિમાં આ વિશાળ કાર્યક્રમ યોજાયો અને બારહટ પરિવારને જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ અહીંયા આશા પણ છે ને નિરાશા પણ છે. 50,000નો આંકડો જોઈને મન રાજી થઈ જાય છે, પણ જ્યારે ભારતની પ્રજા 150 કરોડ આસપાસ આપણે પહોંચી ગયા છીએ, એની સામે આંકડો ખૂબ નાનો લાગે છે. એટલે હવે આપણે એવો દ્રઢ સંકલ્પ કરીએ કે 50,000 નહીં, 150 કરોડ જન સુધી બારહટ પરિવારની આ ગાથાને પહોંચાડીએ. મારા નાના એવા અનુભવના આધારે, મારી નાની એવી મતીના આધારે મારા જે અનુભવો હતા, મારા મનની જે વાત હતી, એ મારા પરિજન સુધી, આપ સૌ સુધી પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે. જો મારાથી કોઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા યાચના. જય માતાજી.